અને એનો સ્ટોક 10 દિવસ ચાલે એટલો જ હતો. યુદ્ધ શરૂ થયું એનું પછી તો બંધ થઈ ગયું અને કંડલા પરથી ટેન્કર ભરવાનું બિલકુલ બંધ કરી દીધું છે. એટલે સૌથી પહેલી અસર આ થવાની છે. આપણે પ્રોપેન ગેસ સપ્લાય કરતી એજન્સીઓને 2 દિવસ પહેલા ઓર્ડર લેવાનું પણ બંધ પણ કરી દીધું હતું. કારખાના ફરજિયાતપણે બંધ કરવા પડશે અને એના કારણે મોરબીને સૌથી મોટો ફટકો પડે એમ છે. આ 6 લાખ રોજગારી જે છે ત્યાં ઓલમોસ્ટ બંધ થઈ જશે. અને કેટલા દિવસ ચાલશે નક્કી નથી. યુદ્ધ કેટલા દિવસ ચાલશે એ પણ નક્કી નથી. અને યુદ્ધ પૂરું થયા પછી કેટલા દિવસ પછી ગેસનો પુરવઠો મળશે એ પણ નક્કી નથી. અને એટલા માટે મોરબીના જે સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા એ ઉદ્યોગપતિઓ જે છે એ મંગળવારે ગુજરાત ગેસ કોર્પોરેશન જે જીપીએસસી ની કચેરી જે છે ત્યાં દોડી ગયા હતા ને રજૂઆત કરી હતી કે શું થશે અમને કહો તો ખરા. ત્યારે અધિકારીઓ કહ્યું હતું, બેઠક કરી હતી ને બધી એની જાહેરાતો કરવામાં આવી હતી. કારણ કે આપણે જાણીએ છીએ કે જે આ ગેસનો પુરવઠો આવી રહ્યો છે એમાં ભારત જે છે એ દર વર્ષે 2.7 કરોડ ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ એલએનજી જેને કે આયાત કરે છે. અને એમાં 40% ખરીદી કરનાર કતાર પાસેથી કરવામાં આવે છે. તો કતારને સૌથી વધારે અસર થઈ છે. તો આ બધી વાત હતી અને વાત એટલા માટે કરવી પડે છે કે